टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકને ધમકી મળી છે। ગોંડલના બે પાટીદાર યુવકોને ખંડણી માંગ્યાનો આરોપ લાગ્યો છે। સાંસદ રમેશ ધડુક પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગ્યાનો આરોપ લાગ્યો છે। રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 યુવકની ધરપકડ કરી। બંને યુવક રમેશ ધડુકના સંબંધી હોવાનું સામે આવ્યું। સંબંધી થતા હોવાના કારણે ફરિયાદ માંડીવાળી હોવાની ચર્ચા થઈ રહી છે। બંને યુવકના સચિન અને જયદીપ નામ હોવાનું સામે આવ્યું છે। પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકને ધમકી મળી હતી। ગોંડલના બે પાટીદાર યુવકોએ ખંડણી માંગ્યાનો આરોપ લાગ્યો છે। સાંસદ રમેશ ધડુક પાસેથી 2 કરોડની ખંડણી માંગ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 યુવકોની ધરપકડ કરી છે। આ બંને યુવકો રમેશ ધડુકના સંબંધી હોવાનું સામે આવ્યું છે। સંબંધી થતા હોવાના કારણે ફરિયાદ માંડી પાડી હોવાના પણ આક્ષેપો થયા છે। ચર્ચાઓ થઈ રહી છે અને બંને યુવકના નામ સચિન અને જયદીપ હોવાનું જાણવા મળી રહ્યું છે। તો પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકને ધમકી મળી છે। ગોંડલના 2 પાટીદાર યુવકોએ ખંડણી માંગ્યાનો આરોપ લાગ્યો છે। સાંસદ રમેશ ધડુક પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગ્યાનો આક્ષેપ થયો છે। રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 યુવકોની ધરપકડ કરી।